જય માતાજી, હું છું કૃષ્ણ વેશ ઉર્ફે કિશોરી. એમને હું મોબાઈલમાં મોઢું ગાલીને પડી રહે આખો દી. એમને નથી મોઢું ગાલીને પડી રહેતી. આમાં એક એપ્લિકેશન હે ને, એમાં હું ગેમ રમીને પૈસા જીતું. હું રમી સર્કલ હે ને એપ્લિકેશન, એમાં જો ગેમ રમીને આમ પૈસા જીતું જો. અને ઘરે બેહીને પૈસા જીતા. હા તો મને આવું શીખવાડ ન કે તો મારે કે કામે જ ન જવું. તો આમાં હે ને, જો તને તો બહુ ખબર નથી પડતી, એટલે આમાં હે ને પ્રેક્ટિસ ગેમ આવે. એ પ્રેક્ટિસ ગેમમાં તારે પ્રેક્ટિસ કરવાની, શીખવાની. હા એટલે આમાં તને આવડી જાય બધું. અને બીજી એમાં કેશ ગેમ આવે ને, એમાં તો તું તરત પૈસા જીતી જા. બોલ. પછી આમાં આપણે કઈ પૈસા ભરવા પડે? હા પૈસા ભરવા પડે. ઈ તું ડેબિટ કાર્ડ ક્રેડિટ કાર્ડ થી તું પૈસા ભરી લો, અને હે ને પહેલી વાર પૈસા ભર ને તો ઈ લોકો તને 2000 નું વેલકમ બોનસ આપે પહેલી વાર. પછી હું આ ગેમ રમું અને હું પૈસા જીતું તો એ પછી પૈસા મારી પાસે કેમ આવે? એટલે આ ગેમ માં હે ને એક ઓપ્શન આવે, એનું નામ છે ઇન્સ્ટન્ટ વિથડ્રોલ. એમાં તું જે જીતેલા પૈસા હોય ને ઈ 10 જ સેકન્ડમાં તારા ખાતામાં ટ્રાન્સફર કરી લે. બોલ. હે હા તો બહુ સારી કહેવાય ગેમ. હો અને આમ જો આ ગેમ મોબાઈલમાં રમવાની એવી મજા આવે ને કે તું વાત જ ન પૂછ. તો મિત્રો, આ ગેમની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તો જલ્દીથી ડાઉનલોડ કરો. અને હા મિત્રો, ડાઉનલોડ કરતા પહેલા તમે આ ગેમ તમારા જોખમ ઉપર રમજો, કારણ કે આ ગેમની તમને આદત પણ પડી શકે છે. હું કહું છું, બોલો. હું એમ કહું છું, અહીંથી નીકળ્યા છે ને તો આપણે કૃષ્ણ ઘર થતા જાય એમ કહું છું. પણ વારે વારે બે દીકરીની થોડું જવાતું હશે. પણ આપણે ક્યાંનું કઈ લઈ લેવું છે? પાણી પીને એવું લાગશે ચા પાણી પીને નીકળી જાહું. અહીંથી નીકળ્યા છે, આવીને આવ્યા વાર લાગે પાછા, એમ તમને હું કહું છું. ઠીક, હાલો તું કે એમ બીજું. હા હા એમ તમને કહું છું. આ રહી હા બા, બેહને બેહો બેહો બાપુજી બેહો. આ રહી જો. આ લ્યો બટા. આ જમાઈ કેમ ઉતારશે? એટલે સુધી કહી ગઈ છે. બેહો ને બા બેહો. આ હું લઈ આવી? સાપા લઈ આવ્યા તાર બા. દીકરીના ઘરે આવ્યા તો એનો ખાલે ખાલે થોડું હોય. આ બરોબર પસ્તી પસ્તી લેવો તો પસ્તી નથી. હવે તમે હવા પડે હવે. અમે આમ ગામમાં ગયા હતા. કામ ગામમાં થોડી વસ્તુ લેવાની હતી. કૃષ્ણ ભગવાન કીધું થાકા જાય કે ના મેં ના ના આજે નીકળો તો થાતું જવાય ને. ના ના, તમારે આવું જ પડે ને યાર, ફરજિયાત જ છે. વિહામાં જઈને બે વાર ગયો. જો અહીંયા ગયો પેલા. કેમ બટા નરવી છો? બહુ બા માંથી થકાઈ જવાય છે કામ કરી કરીને, એવું ઠીક નથી રહેતું કે વાત. કામવાળી રાખી લેતી હોય તો એક જ ગોળ. ચડાવો હવે એ કરો, બાકી રહી ગયો તો. પણ આમાં દીકરી જો આમ કેવી ઓહરી ગઈ. આઈ રીતે વચ્ચે પદમણી જેવી હતી, પટાણા પાતળી પરમાર જેવી થઈ ગઈ. ડરી જાવ ને પેટમાં ગાડી થઈ ગઈ પાસે. પણ આમ જરાક તમારે કહેવાય, બીજા ઘરમાં જઈને આવું ક્યાં બોલવાની જરૂર છે? ના હું બીજું કાઈ નથી. પાતળી થઈ ગઈ, ઓલી થઈ ગઈ, જાડી થઈ ગઈ. આમ જ કરે હે બા. પણ માં છે હવે, એ થોડું ઘણું એની દીકરીનું ખેંચે તો ખરા ને. હવે આવી માં હોય માના કરતા માવઠા હારા. આજે અમે માપ તો થાય જ. હું કહું છું? હા. હવે ચા પીવું છે ઠંડુ પીવું છે? બટા પાણી પી દીધું. કે રાતે ખાઈને જવું છે, શું કરવું છે? ખાવા નથી રોકાવું. આ વાત નો જ રોકાય, એનું કારણ મોડું થતું હોય. તો રોકાઈ જા ને હવે ખાવા. કઈ વાંધો છે તને? તો ઓલા બેય નું રાંધીને આવી હોય તો રોકાઈ જા. રાંધવાનું છે, બે છોકરા બિચારા ઓફિસે ગયા. આપણે દીકરીને યાર પછી કહેવાનું. તમે ના પાડી, તમને ખાવાનું ના પાડી. એમને ના પાડું તમને હું ખાવાની હે? ના પાડી એમને. તમારી ટાટા ફળો ટાટા ફળો. થોડું કરે મસ્કરી કરે હવે. પાણી દીધું તાર બાને. આ ક્યાં ફૂટબોલ દોડો છે ને? મોરામ દોડો હે? ગામમાં પૂછો સ્વર્ગની અક્ષરા છે કે અહીંયા પોઈદરામ દાબા જેવું છે. પાણી પી લીધું? તો હવે જાવું જ જાવ, ટાઈમ થઈ ગયો. હે ઘરે જઈને વિહામાં ખાજો, ભાઈ બાયકા પાદર વિહામાં હોય. તમે બીજા ઘરે પતકારીઓ કરો. હવે આ સાગુ જમાઈને તો આવું હાલે રાખે. હવે એને નહીં, તમારે મારે આવું થાય એવું છે. પછી આમાં કઈક રીત રાખવાની. હું તમને
કહું છું હા કોમેડી હા આમ બોયલા જ રાખે સમજે બાકી એમ પેટમાં જરાય પાપ નહીં આટલુંય પાપ નહીં મારે દીમાં 10 વાર ખીજાવું પડે એવું છે હા ખીજાના કરું એટલે પાતે ચડે કોઈ નથી એવું મને ઠીક છે જીનેમ કે છોકરો એવું આપણે થઈ જઈએ આપણે કેવા મસ્કરા કરે ઈ વાતે સાચી વાત તો બસ મસ્કરા આંખ લગાડવાના મીંડા નહીં આ એ દીકરો કે મસ્કરા આંખ લગાડવાના એ તો જો હવે જાવ એમ કહું છું ભાઈ મોડું થઈ જાય તમારે બીજું કઈ નહીં અમારી પાસની શેરીમાં હેલ્પ મકાન છે હાલે જમાઈ છે તો હવે બીજું કઈ નહીં મોડું થઈ જાય ટાઈમ બીજું કઈ ના ટાઈમ સાચવો પડે ને આપણે તમે થોડું કેવામાં સમજી જવું પડે એમ નહીં તો પછી તું ક્યારે આવીશ બે ભાઈઓ લઈને ખાવા ઈ મને કે પછી અહીંથી જવા દઈશ બોલ છોકરાને રજા છે કે આવશું હવે એને કેટલી રજા હોય આપણે રજા રાખી દેવાની હોય તો રજા સીધી લખીને રજા રાખજે બીજું શું હોય કમ બંધ થઈ ખાવા હાટું તમારે તો ગમે તે રજા મૂકી જ દેવી પડે તો અમે તમે સાનું મુને બેહો તમે શું ઉલરો સાઈડ ખાવા હાટું જેલમાં હો તમે તો હાલ હવે બહુ થયો હવે પછી આપણે જમાઈ છે બહુ ન કહેવાય ને તમારે બનાવવું હે ખાવાનું હું બનાવવાની હું પણ ઈ ક્યાં વાત છે ઈ કે રજા રાખવી પડે રજા રાખી દો તમારે ખાવા હાટું રજા રાખી દો છો તમે તો મારા દીકરી બિચારી કાઈ કરે છે અને અમે વાજી હાટું ભેંસને મારી નાખો અરે ઈ તો એ વાત છે ને ખોટું ન લગાડ બટાવ અને હું શું કહું તો ચા પીને જા ખાવ ના ના સામો રહેવા દો તડકો ગરમ પડશે ખોટો કહો તો તો કઈ ઠંડુ પાઈ દો શરદી જેવું થઈ જાય તાસીર નબળી છે તારી બાને એ આવજો એ બાબે અને અમે ઈ ભલે રાખીએ તાર મારું નહીં રાખવાનું એ અમે બે ભાઈ ને બધા એક દી આવશું કે દી આવશું એ ઠેલો તો આપણે લઈ હા છેલ્લો લેતા જાઓ આમાંથી પછી કઈ દેવાનું છે કે નથી દેવાનું એમાં સાપુ એક લાવો વાસવા થાય હઈ શકે સાપો દેજે જમાઈને હા બસ એમ નહીં તો પછી પરમ દી આવીશ ને અહીંયા ખાવાનું હા ગુરુવાર છે બુધવાર છે ને રવિવાર આવશું હા કાઈ વાંધો નહીં હા રવિવાર બે ભાઈ અને અમે આવશું હા કાઈ વાંધો નહીં એ જમાઈ આવજો એ હા. ખાવા આવવાનું હે હો બાપુજી આ બપોરે અહીંયા જમવાનું હે બહુ સાદું હો બનાવજે બીજું કઈ તો શાક રોટલી જાઓ તમે હો જાઓ પણ હું છે પણ હું તમારી માં આવે ત્યારે હું કરું પછી દાંત પણ મોડું થઈ જાય બીજું પછી બધું તો કરવા દે જમવાનું દાંત કાઢવામાં થવા દેતી એનો મીનિંગ એમ નથી તમે આમાં કઈ રાખો મારા મા બાપને લે લે મેનુ તું આવી જા ચકા કરી લ્યો મેનુ નક્કી કરી લ્યો છાસ લેતી ને બેની ભરતા આવશું આ કાઈ વાંધો નહીં અને રવિવારે આવી જાજો તમે ચાર સવારે 7 થાય ને તો પોગી જાવ ઓકે હાલો આવજો હા આવજો બાપુજી આવજે બા અને જારવીન જાજે અને કઈ વસ્તુ જોતી કરતી હોય તે જાય થી દઈ જઈશ પાછું એટલું બધું ક્યાં ભાવ દેવાની જરૂર હતી રવિવાર આવજે ને સોમવાર આવજે ને તો ઈ મારી માં હે તારી થાય હું તારા બાપનો વિવાહ હે તો ખબર નથી આવતી હવે અરે ફઈને અહીંયા આવજે ભાઈ લેતી આવજે ને ઓલા લેતી આવજે ભલે. મારા હાટું જઈને હે તો એને એમ કીધું કે તમાર જમાયાટું જઈને હે એવું કઈ કીધું આ તમારી માની સામે માર હસતું મોઢું રાખવું પડે તમને ભાન આવી જોઈએ આવી રીતના નો કહેવાય કોઈના મા બાપને આમ નો કે હું તમારી માને એવું કહું છું અહીંથી તારી માને કાયમ હાલવાનો માર્ગ કાયમ હાલવાનો બે તો અહીંયા ક્યાં તમારું અહીંથી કઈ ખોદીને લઈ ગઈ મારી તારો બાપ હવે તો પણ શું થઈ ગયું કાયમ આવે તો થઈ હું ગયું તમે ક્યાં દુબળા પડી ગયા ને ક્યાં ઘરમાં જ કઈ લઈને વઈ ગઈ અમુક તાનું અહીં દઈને જઈ આ તો આજે ના હાથમાં કઈ હતું નહીં એટલે આ દઈ ગયા ત્રણ દી પહેલા ને છાપું ઈ દઈ તો ગયા ને તમારી માં તો ઈ નત દઈ જાતી અને જરાય ભલકુડીની નો થાતી કા શું કામ એને કા અત્યારે ઈ આવી હતી તારી માં ને તારો બાપો હા રવિવારે ભાઈ ને બધા અહીંયા ધામા નાખવા કા ખાવા નો આવે પણ અહીંયા શું છે એમ કહું છું તો એને હે કોઈ બીજી દીકરી તો અહીંયા જાય લાય કોનું એને બે છોકરા છે એની પાસે રેવાય તો ઈ બેને પરણાવશે ને ત્યારે એની પાસે રહે તો મારા હાટું વાંઢે રાખ્યા હે તો કો ઈ પરણવા જેવડા હે તમાર જેવડા થઈ ગયા હે બે એને ખેસા એકાબીજા સામે લાંબા કરી દે એવું નો કરાય જાવ દે હવે અને મહેરબાની કરીને અહીંયા ઘરમાં કોઈને આવી રીતે તું હાવ ભાવ દે ના કા તું ગામમાં ગમે ને કે આવજો મારા ઘરે ચા પાણી તો પીવા, આવજો એવું મારા ઘરે ચા તો પાણી માણા પીવા. દુશ્મન કાયમ 2 લીટર દૂધ પૂરું થઈ જાય છે એ માણા દુશ્મન શાકખંડના બિલ ભર્યા રાખો શાકખંડના બિલ ભર્યા રાખો એ મારા દુશ્મન ને આવકારો દે તમે આવું કરો માં એ આ તો હું હસમુખી હું ને હા. એટલે બધાય આવે હે બાકી તમારું મોઢું એ જોઈએ કોઈ નો હસમુખી રહી ને હસમુખી ઝાપટ પડ્યું ને તો વગરમુખી થઈ જાય અને હવે કોઈને તું નોતરતી નહીં મહેરબાની કરીને મારે આ જરૂર નથી કાંઈ અહીંયા કોઈ કામ નથી કોઈનું કાયમ તમે આવી રીતે કરો ઘર જઈને ઓસરી વચ્ચે બોલાવા પડે હવે ઘર માંડીને બેઠા હોય તો બધાયને આવો આવજો કરવું પડે કાઈ મીંઠાની જેમ બેઠું ન રહેવાય જાવ જાવ તમારી પાસે આવી જ વાત હોય આવી ખોટી વાત કરો માં આબરૂના ધજાગરા થાય ને એવી મારા ઘરે તો બધાય માણા આવશે ને હું તો આવોય કહીશ ને આવજોય કહીશ અને બે છે ને તો ખવડાવી પીવડાવીને મોકલીશ એવું ખવડાવવાની વાત
ન કરતા અહીંયા બધુંય થાય. કોઈને ખવડાવવાની વાત ન કરતી તામે તમે મારો બૈડો તૂટી ગયો હજી ખવડાવવું તો બધાયને કઈ મેં ધર્મશાળા નથી ખોલી નાખી તમાર બૈડો તૂટી જાય. કોઈ ખાવું હોય તો ખાઈને જાય તેમાં થઈ ઉગ્યો. કઈ બે રોટલી ખાઈ જાય કઈ વી નથી ખાઈ જતા. પણ શું કામ કેવું જોઈએ કાયમ ઉઠીને કોકને કેવાય ઈ તો આવ્યા હોય તો કેવું પડે. કોઈ નથી કેવું કેવું પડશે લ્યો. અને મારા મા બાપ ને મારા ભાઈઓ તો કોઈ દી અહીંથી ખાધા વગરના નહીં છે. હું જોઉં છું માર ખાલી વધે તે જાય ભલ જે થાતું હોય ની કરી લેવાની છૂટ બાકી એને તો કઈ નહીં જ બોલાય જાઓ. તું બોયમાં મારા હું કે તને થઈ જઈશ આવી ગયા હાય હાય વાત કર બેહી જા બેહો બેહો હા હા ભાઈ હા હું બેહી જા દાદી ઈ તો ઠીક પણ આ તું પાછી ભાઈ તું ભાઈ માર મોઢું ગંધાય પાલટી કે આ જોડો બાય કાઢી આવ બે ઈ ભલે તમારે ક્યાં કોનું મારું માર બેન ને મારું તાર બાપ તારી બેન ને પોતે મોર પાવડર તો મારે લેવો હે ને ઘરે માર ભાઈઓને કઈ કહેતા નહીં હો. આજે બે બિચારા નોકરીએથી રજા રાખીને આવ્યા હે એક શબ્દ ય ન બોલતા કાઈ હબા તો હવે પછી જમવાનું ટાણું થઈ ગયું. સવારે 7 નું કઈ અને બપોરે 1 વાગે આવો હો તમે. હું સવારની રાહ જોતી હતી. તો હવે ખાવાનું તૈયાર જ છે ખાઈ જ. હવે લઈ જલ્દી ભેગું થાય પણ સારે કરે એવો હાલબા રિસ્પેક્ટ જ છે તમે આયા જલ્દી આવ્યા બસ હવે તમે શાંતિ નથી રાખી શકતા. જરાક તો રેત રખાય ને કા હજી 2 દી પહેલા બુઢો ને બુઢી બે આવ્યા હતા સાપાન ઠેલી ભરી અને બાકી રહી ગયું તાજા ધામેણા લીવા બેયને પણ ભલે ને લઈવા મારા ભાઈ ને મારા મા બાપ તમારા દુશ્મન છે કે બીજું કોઈ હે દુનિયામાં. પણ મહિને એકાદી વાર આવે ને સારું લાગે રોજ કોઈ નથી આવતું. પણ હજી 2 દી થયા પગલા નથી વિખાણા તા તો માથે બીજું પગ મૂકી દીધો પલ મૂકી દીધો. હવે બે ઊભા થઈ જાવ ખાવા બેહી જાવ. ખાઈ લેજો ઘરે જઈ ના હો આયે આ તો નકટા છે બોલ ખાવ તઈ હું કઈ બેણી ભરીને આવ્યા ખાલી ઊભા થઈ જાવ હાલો બે અને અને બેહી જાવ બધાય નીચે હાલો. બે હમણાં આ લાઈન માં બે હે ના ના પત્ર પર જાઓ હાલો ક્યાંથી જવાના અને આયા વા જલ્દી તમે અહીંયા હો કામ તો રિયા તા વર ગોળીઓ ને બદલ બેહારવા દીયો છે બરાબર તો ખાવ જોતા હોતા ખાલી કઈ સાઈડ કે અહીંયા હો તમે અહીંયા મરો ને ત્યાં પંગત બેહાડતા હોય મૈંડા હો બેહાડવા. પણ આવા નકટા કેને એ ન- તારા મા બાપ જેટલા નકટા કોઈ નથી તમે એવા જ છો સમજા. તો તમારા ને લઈ આવો ને મેં ના પાડી કોઈ દી. બેહી જાઓ જમવા આવું ક્યાં પણ એના આટલું તો રાઈધું હોય તો કેવું તો પણ હવે તો લપ કરવા મિષ્ટાન લેતા હો જાવ એકાદું જાવ. એટલે મિસ્ટી ને જો હાઈ રોય હા હોય તો જોઈ ખાવામાં મીઠાઈ તો જોઈ જ જાવ. ખાંડની મુઠ્ઠી ભરીને દ્યો એક ના એવું નહીં હાલે જાવ. એટલે હું લઈ આવું એ બા શ્રીખંડ મગાવી લાવ. હા લાડવા ચાલ ચાલ હારે લાડવા ખાવા દાડો કરવા પર ઉપાદી નહીં એવું નો બોલતો હો. હા જલ્દી લઈ આવો જાવ. આ કયું ને આવ્યા નહીં લાડવા બનાવવા ગયા હે કે લાડવા લેવા ગયા હે ઈ નથી સમજાતું. ગોકીરો કઈર માને થારી લઈ લે લ્યો લઈ લે મને તેમ થયું લઈને આવ્યો મેં તેમાંય જીવ નહીં આવે. ખાવા બેહાર દીધા અને આટલા જ લાડવા હોય આટલા લઈ આવો ભાન નથી પડતી તમને. સાહેબ ઓછા છે કેટલા હે હાય હાય 5 જ લાડવા લઈ ભાઈ 4 જણા તો ઈ હે તો નો જોઈ બધાય બબે લાડવા તો જોઈ ને. પણ ઈ ખવડાવતા આવડવું જોઈએ આપને 5 લાડવામાં તો જાન જમીન હું નહીં જાવ મન શરમ આવે જાવ લાડવા પીરસવા તમે જાવ. હું જાઉં જાવ ને તમે તો તમને તો કઈ શરમ જેવું અમથુંય નથી સમજ્યા. ઓય મને તારી માનું ધ્યાન આયા છે તો હોય જ ને પણ આ 5 લાડવા હમણાં સંભળાવશે ઓલી તમારી ડોહી. જાઓ જોઈને બેઠા હે. દિયો 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 ચારેય ને એક એક દિયો લાડવા. આલે ને જીસરાડા એક વાર થઈ જાય આ રાખી દ્યો ને ભાતનું ટોપિયું લેતા આવો તો જાવ તો હું થાકી ગઈ. ખાઈ લે બા. આલ્યો ચોખા એમ નહીં ઓલાની દુકાનેથી લીધા હે લાડવા કોણ દુકાનેથી લીધા હે. ના તો પાડો ચોખા થઈ ગયા વરસાદી છે થોડી કાઢ્યો
આ પરસાદી જેટલું જ દીધું છે ખાય લેને ખૂટાડ તો ખરા દિયો ને ઓલા કિસલાને તો દિયો ભાત આના દીકરાને દિયો ખીર નથી ખીર ખા પેટમાં રાબર થઈ જા ખીર હે પાંચ દીધા દાળ પછી ઘડી પછી આવશે મીઠું હોય છે હે મીઠું તારામાં તો નાખતા ભૂલી ગઈ તારી માં અને બા દીકરાને કઈ એમ કહેવાની જરૂર નથી હો મીઠાની કાઈ નો છો હા આલ્યો તેમ પાણી પાડશે આલ્યો લ્યો હાલો લાવો હાલો હમણાં હું તો અહીંયા આવું બધા એક એક લાડવા તો ખાઈ લીધા હવે બીજા લાડવાની ઓલી તો કરો કે આલ્યું એમ કરીને પછી કેટલીક તાણ કરવી હજી કરવી તો પડે ને બધાને થાળીમાં ખાલી થઈ ગયા લાડવા ઊભા થઈ જાવ જલ્દી હજી એને ખાવાની ગણતરી છે તો ખાવાની ગમર બાપુ છે કેટલા છે ઈ હવે તમારે જોવાનું તમે ઓછા લઈ આવ્યા મેં તમને નહોતું કીધું વધારાનું કાઈ ન બોલતી હમણાં હું જોઉં છું આ સારમાંથી કે કોણ લાડવો માંગે છે મારા બાપુજીને તો દેજે ને બહુ ભવે ઊભો થઈ જાવ મને તાર બાપુજી મૂકે દિહારી કેને ખાવો લાડવો એ કાળિયા જોઈ છે લાડવો ના ખાધો કાઢ દો તમારે બાપા ના જમાય ના મારે નથી ખાવો અરે દીકરા મારે નથી ખાવો લાડવો તમારે નથી ખાવો હવે મારે નથી ખાવો હજી પછી એમ ન કહેતો કે ભૂખ્યા નહીં ખોટે મારે ના નથી ખાવો જાઓ પાણી પીવું હે પાણી તો હે નહીં નથી ખાવું અરે પાણી ને બધું ના ખાલે જે જોવે એમ વાહ પાણી કરી પાણી પીતા જાઓ નથી પીવું એ પીતા જાઓ તમે તો બહુ કઈરી જોયું ને બહુ કરી નહીં એકાદ બે વાર આવે ને વર્ષે એકાદ વાર આવે એને મહેમાન કહેવાય આ તારી માની કાંઈ માવઠા હે અને આને આવી રીતે ઢાંકવા પડે તે તો હાલે ટકા તો કોકને ભૂતી દીએ જોયું ને 5 લાડવા જમણવાર મોરું નીકળી ગયું ને હે મારે તમારે એક લપ નત કરી બોલાવતા નહીં મારા મા બાપને આવી રીતના ભૈરી થાળીએ ઉઠાઈના શરમાતા નથી પણ મેં તારા મા બાપને ક્યાં કીધું ઊભા થઈ તો જાવ આવા પડકારા મારવાની હું જરૂર હતી પણ ઈ મારે એને ભાવ બતાવવો પડે કે મારામાં કેટલો ભાવ છે લાડવા નહોતા એમ કેમ ભાવ નહોતો તમારો લાડવા નહોતો એવું નહોતું હજી કોક બીજા મહેમાન આવ્યો હોત ને તો એને 3 વાર પ્રેમથી લાડવા દેત પણ આ તારા મા બાપ ને તારા ભાઈ તો બે દી અહીં ઊભા પછી એને કાંઈક રીત રાખવી પડે અને આવા મહેમાન આવે ને એને તો આ જ રીતે ધાક ધમકીથી જમાડો ને તો જ એને ખબર પડે કે બીજી વાર આવું કે ન આવું કોઈ માગ્યા બીજી વાર લાડવા અને તમને બધાને કહું છું કે ઘરમાં આવી બાયડી હોય ને કે આવો ખાવા ન્યા ભૂખ ભેગા થાય અને ન્યા કાયમ મહેમાન આવે ને ન્યા મેં જેવો પડકારાથી ધાક ધમકી રાખી ને એવી તમે બધા રાખજો નકર આવી તો ભૂતી દેહે હેલો મિત્રો જય માતાજી હું છું કૃષ્ણાબેન સુરફે કિસુડી અને મારો આ કોમેડી વિડીયો જો તમને ગમ્યો હોય તો મારી સ્ટાર પ્લસ મીડિયા ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો હેલો મિત્રો હું છું ભાવેશ પટેલ ઉર્ફે ભગેડી જો આ વિડીયો તમને ગમે તમારા વિડીયોને લાઈક કરો શેર કરો અને અમારી સ્ટાર પ્લસ મીડિયાને સબસ્ક્રાઇબ કરો